Hello viewers, myself Hetal Kamalia. I'm teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorials. Today I am continue with BSc semester 5, paper 5 note 3, that is a molecular genetics of prokaryotes. Now I am starting with Unit 4. The topic is the transposable elements. That is a subpoint of Unit 4. Let's see about the transposable elements. The topic is the transposable element. That is a transposable element. આપણે ફર્સ્ટલી અહીં વાત કરીશું ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશનથી. ડેફિનેશન ઓફ ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ. તો કે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ્સ કોને કહેવાય? તો કે they are short sequence of DNA that have the ability to move from one location to other location in the genome and often make duplicate copy of themselves in the process. તો કે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ્સ કોને કહેવાય? તો કે એવા એલિમેન્ટ્સ કે જે શું કરે છે, ડીએનએ હોય, ધારો કે આપણો આ ડીએનએ જીનોમ છે, આ જીનોમમાં આ ભાગ છે એ શું છે? ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ છે. તો ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ શું કરે છે? આખા ડીએનએમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ છે મૂવ થયા કરે છે, લોકેશન છે એ ચેન્જ કર્યા કરે છે વિધિન ધ જીનોમ. જીનોમની અંદર જ, જીનોમની બહાર એ લોકો મૂવ થતા નથી. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ લોકો છે એ મૂવ થયા કરે છે વિધિન ધ જીનોમ. ઘણીવાર છે એ અહીંથી કટ થઈ જાય છે અને અહીંયા જઈને એ એન્ટર થઈ જાય છે. તો ઘણીવાર શું થાય છે, અહીંયા એની બીજી એક કોપી બનાવી નાખે છે અને આ કોપી જઈ અને અહીંયા બાઇન્ડ થઈ જાય છે. એટલે ઘણીવાર છે એ પોતે છે એ કટ થઈ જાય અને પેસ્ટ થઈ જાય છે. તો ઘણીવાર છે એ લોકો પોતાની કોપી બનાવી અને બીજી જગ્યાએ જે નવી કોપી બને છે એ બીજી જગ્યાએ જઈને બાઇન્ડ થાય છે. એટલે કે ઘણી જગ્યાએ પોતાની કોપી ઘણીવાર કોપી બનાવીને બાઇન્ડ થાય છે, તો ઘણીવાર એ જગ્યાએથી કટ થઈ અને કટ થયેલો ભાગ છે એ નવી જગ્યાએથી જોઈન્ટ થઈ જાય છે. તો આ પ્રોસેસ છે, આ જે એલિમેન્ટ છે જે શું એક જગ્યાએ બીજી જગ્યાએ જે મૂવ થયા કરે છે એને ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે ટ્રાન્સપોઝેબલ જે એલિમેન્ટ છે એને જમ્પિંગ જીન તરીકે પણ ઓળખવામાં આવે છે. જમ્પિંગ જીન અથવા મોબાઈલ ડીએનએ એલિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોબાઈલ ડીએનએ એલિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોબાઈલ થવું એટલે હલનચલન થવું એવું ટાઈપનું, અને જમ્પિંગ એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ કૂદકા માર્યા કરે છે, એટલા માટે એને જમ્પિંગ જીન અથવા મોબાઈલ ડીએનએ એલિમેન્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે આખી પ્રોસેસ છે કે જેમાં એ લોકો, આપણે અહીંયા પહેલાં કીધું કે અહીંથી કટ થઈ અને અહીંયા જઈને એ મૂવ થઈ જાય છે, એટલે કે અહીંયા જઈને એ એન્ટર થઈ જાય છે. તો આખી જે પ્રોસેસ છે જેની અંદર એ લોકો એક જગ્યાએથી જઈ અને બીજી જગ્યાએ જઈને બાઇન્ડ થઈ જાય છે, તો જે આખી જે પ્રોસેસ છે એને ટ્રાન્સપોઝિશન તરીકે ઓળખવામાં આવે. ધેટ ઇઝ અ ટ્રાન્સપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. એક જગ્યાએથી કટ થઈ અને બીજી જગ્યાએ જઈને બાઇન્ડ થવાની પ્રોસેસ છે એને ટ્રાન્સપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પ્રોસેસ છે એમાં હેલ્પ કરતો જે એન્ઝાઇમ છે એને ટ્રાન્સપોઝેઝ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાન્સપોઝેઝ એન્ઝાઇમ જે શું કરે છે, આખી પ્રોસેસ છે એને મીડિયેટ કરવાનું કામ કરે છે. એટલે કે જે ટ્રાન્સપોઝેબલ જે એલિમેન્ટ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય છે. આ મૂવ થવાની જે મિકેનિઝમ છે, જે પ્રોસેસ છે એને ટ્રાન્સપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. અને આ ટ્રાન્સપોઝિશનની જે પ્રોસેસ છે એમાં જે એન્ઝાઇમ્સ છે જે હેલ્પફુલ થાય છે એ એન્ઝાઇમને ટ્રાન્સપોઝેઝ તરીકેથી ઓળખવામાં આવે છે. આ હવે આપણે વાત કરી ડેફિનેશનની. હવે આપણે વાત કરીશું ક્લાસિફિકેશનની. Let's see about the classification of transposable element. It is a classification. હવે જેનું ક્લાસિફિકેશન છે એ અલગ અલગ બે રીતથી કરવામાં આવે છે. જે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ છે એનો અલગ અલગ બે રીતથી ક્લાસિફિકેશન છે એ કરવામાં આવે છે. પહેલું ક્લાસિફિકેશન છે બેઝ ઓન ધેર મિકેનિઝમ. બેઝ ઓન ધેર મૂવમેન્ટ મિકેનિઝમ, એ મૂવ કઈ રીતે થાય છે એનું મિકેનિઝમ અકોર્ડિંગ એનું ક્લાસિફિકેશન થાય છે. અને બીજું છે ક્લાસિફિકેશન ધેર સેલ્ફ સફિશિયન્સી, અકોર્ડિંગ ધેર સેલ્ફ સફિશિયન્સીને અકોર્ડિંગ એનું ક્લાસિફિકેશન છે એ કરવામાં આવે છે. એટલે કે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ છે એનું ક્લાસિફિકેશન છે અલગ અલગ બે રીતથી કરવામાં આવે છે. પહેલું તો કે બેઝ ઓન ધેર મિકેનિઝમ ઓફ મૂવમેન્ટ, એ કઈ રીતે મૂવ થાય છે એને અકોર્ડિંગ એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. અને બીજું બેઝ ઓન ધેર સેલ્ફ સફિશિયન્સીને અકોર્ડિંગ છે એનું ક્લાસિફિકેશન છે એ કરવામાં આવે છે. લેટ્સ ગો અબાઉટ ધી ધેર મૂવમેન્ટ. હવે આપણે જોશું પહેલાં અહીંયા કે એના મૂવમેન્ટને અકોર્ડિંગ
અકોર્ડિંગ તમારો જે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ છે એને ફર્ધર બે ટાઈપમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે. તો કે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ છે એને એના મૂવમેન્ટને અકોર્ડિંગ એના ફર્ધર બે ટાઈપની અંદર ક્લાસિફાઈ કરવામાં આવે છે. લેટ સી ફર્સ્ટ ધેટ ઇઝ અ ટ્રાન્સપોઝોન્સ અથવા એલિમેન્ટ 2. ફર્સ્ટ ટાઈપ છે ધેટ ઇઝ અ ટ્રાન્સપોઝોન્સ અથવા એલિમેન્ટ 2 અને નેક્સ્ટ ટાઈપ છે ધેટ ઇઝ અ રિટ્રો ટ્રાન્સપોઝોન્સ અથવા એલિમેન્ટ 1. હવે જે તમારા જે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ છે એને એના મૂવમેન્ટને અકોર્ડિંગ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે મૂવ થાય છે એ મૂવમેન્ટને અકોર્ડિંગ એને ફર્ધર બે ટાઈપમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે. પહેલું કયું છે તો કે ટ્રાન્સપોઝોન્સ અથવા એલિમેન્ટ 2. બીજો ટાઈપ છે રિટ્રો ટ્રાન્સપોઝોન્સ અથવા એલિમેન્ટ 1. લેટ્સ સી અબાઉટ ધ ડિફરન્સ બિટવીન ટ્રાન્સપોઝોન્સ એન્ડ રિટ્રો ટ્રાન્સપોઝોન્સ બાય ધી ફિગર. હવે આપણે જોઈએ ડિફરન્સ બિટવીન ટ્રાન્સપોઝોન્સ અને રિટ્રો ટ્રાન્સપોઝોન્સ વિશે. તો આ આપણો ડીએનએ છે કે જેમાં આ મોબાઈલ એલિમેન્ટ છે અહીંયા આવેલો છે, જે તમને થોડોક લાઇટ ભાગ કરેલો છે. એ ભાગ શું છે? જમ્પિંગ જીન અથવા ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટનો ભાગ છે. આ પહેલો ભાગ છે કયો છે? ટ્રાન્સપોઝોન્સ છે અને બીજો ભાગ છે કયો છે? રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. આ ફર્સ્ટ ટાઈપ છે અને આ બીજો ટાઈપ છે. એના મૂવમેન્ટ અકોર્ડિંગ છે બે ટાઈપ પાડવામાં આવ્યા છે, ટ્રાન્સપોઝોન્સ અને રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. અને જે લાઇટ ભાગ કર્યા છે એ ઇન્ડિકેટ કરે છે કોને? તો કે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ્સને. લેટ્સ સી અબાઉટ ઇટ. હવે આપણે જોઈએ કે આ ભાગ છે એ ફર્ધર શું થવાના છે? મૂવ થવાના છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને જોઈન્ટ થવાના છે. તો હવે આ ભાગ હવે ફર્સ્ટ આપણે જોઈએ, આપણે સ્ટાર્ટિંગ કરીએ ટ્રાન્સપોઝોન્સથી. તો કે ટ્રાન્સપોઝોન્સમાં શું થશે? જે ટ્રાન્સપોઝોન્સનો જે ભાગ છે કે જે જમ્પિંગ ડીએનએનો ભાગ છે શું થશે? ડાયરેક્ટ એમાંથી ભાગ છે એ કટ થઈ જશે, અલગ થઈ જશે. એ અલગ થઈ ગયેલો ભાગ ફર્ધર આ તમારું ટાર્ગેટ ડીએનએ છે, એટલે કે એવું ડીએનએ કે જેની અંદર તમારું આ ટ્રાન્સપોઝોન્સ છે એ એન્ટર થવાનું છે, એટલે કે અંદર એડ થવાનું છે. એ ભાગને શું કહેવાય? ટાર્ગેટ. એટલે કે ત્યાં આવી અને તમારું જમ્પિંગ ડીએનએ જે ટ્રાન્સપોઝોન્સ છે એ એન્ટર થવાનું છે. તો ટ્રાન્સપોઝોન્સ શું કરશે? પોતાની જે કોપી છે, જે જમ્પિંગ જીનનો જે ભાગ છે, ટ્રાન્સપોઝોન્સનો જે ભાગ છે એ તમારા ડીએનએમાંથી કટ થઈ જશે. ડીએનએ ભાગ કટ થઈ ગયા પછી એનો એ ભાગ ડીએનએના ફોર્મમાં જ રહેશે, એમાં કોઈ પણ જાતનો ચેન્જ થશે નહીં. અને એને એ ભાગ તમારા ટાર્ગેટ ડીએનએની અંદર છે એ એડ થઈ જશે. નીચે જોઈએ આ તમારો ટાર્ગેટ ડીએનએ છે. તો આ ડીએનએ ભાગ છે જે ટ્રાન્સપોઝોન્સ છે એ ભાગ ટાર્ગેટ ડીએનએમાં આવી અને વચ્ચે છે એ એડ થઈ ગયો. અહીંયા જો ફિગરમાં જોઈ શકો છો કે ટ્રાન્સપોઝોન્સનો ભાગ છે આ ડીએનએ છે એ ટાર્ગેટ ડીએનએ છે. આ જે ઉપરનું જે શો કર્યું છે એ ડીએનએ છે કે જેની અંદર તમારો ટ્રાન્સપોઝોન્સનો ભાગ છે ઉપરથી આવી અને એઝ ઇટ ઇઝ છે એ અંદર એડ થઈ ગયો છે. આમાં કોઈ પણ જાતનો ચેન્જ થયો નથી. તો જે આ ટાઈપની જે મૂવમેન્ટ છે એમાં શું થાય છે? તો કે ટ્રાન્સપોઝોન્સનો જે ભાગ છે એ ત્યાંથી તમારા જે ડીએનએ છે એમાંથી કટ થઈ જાય છે અને કટ થઈ અને એઝ ઇટ ઇઝ એમાં કોઈ પણ જાતનો ચેન્જ આવતો નથી અને નવા ડીએનએની અંદર ટાર્ગેટ ડીએનએની અંદર વચ્ચે છે એ જોઈન્ટ થઈ જાય છે. અને આખી પ્રોસેસ આપણે પહેલાં જોયું એમ કે ટ્રાન્સપોઝેઝ એન્ઝાઇમ દ્વારા છે એ કન્ડક્ટ થાય છે. તો આ ટાઈપનું જે છે એને ટ્રાન્સપોઝોન્સ કહેવામાં આવે છે. હવે બીજો ક્લાસ જોઈએ આપણે રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. તો રિટ્રો ટ્રાન્સપોઝોન્સમાં શું થાય છે આપણે જોઈએ તો કે આ જે લાઇટિંગ વાળો ભાગ છે, જે લાઇટ ભાગ છે એ શું છે? રિટ્રો ટ્રાન્સપોઝોન્સનો ભાગ છે. તો એ ભાગ શું થશે? તો કે આપણને ખબર છે કે આપણું ડીએનએ છે એ ડબલ સ્ટ્રેન્ડના ફોર્મમાં હોય છે, એટલે ડીએસડીએનના ફોર્મમાં હોય છે, સિંગલ સ્ટ્રેન્ડમાં હોતું નથી. તો જે ટ્રાન્સપોઝોન્સનો જે ભાગ છે અહીંયા રિટ્રો ટ્રાન્સપોઝોન્સની વાત કરીએ છીએ. જે રિટ્રો ટ્રાન્સપોઝોન્સનો જે ભાગ છે, જે ડીએનએ છે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એ શું થશે? પહેલાં ડીએનએ પોલિમરેઝની મદદથી ડીએનએ છે એ આરએનએમાં કન્વર્ટ થશે. આપણને ખબર છે કે ડીએનએ પોલિમરેઝ શું કરે છે? તો કે અહીંયા વાત થઈ છે આરએનએ પોલિમરેઝની. તો આરએનએ પોલિમરેઝ શું કરે છે? તો કે આરએનએ પોલિમરેઝ છે એ ડીએનએમાંથી આરએનએ બનાવવાનું કામ કરે છે, એટલે કે આરએનએ છે એ સિન્થેસિસ કરવાનું કામ કરે છે. તો શું થશે? અહીંયા રિટ્રો ટ્રાન્સપોઝોન્સની અંદર જે તમારું ડીએનએ છે, જે રિટ્રો ટ્રાન્સપોઝોન્સનો જે ભાગ છે એ ફર્ધર ડીએનએમાંથી પહેલાં આરએનએમાં કન્વર્ટ થશે વિથ ધ હેલ્પ ઓફ આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમ. હવે આરએનએમાં કન્વર્ટ થઈ ગયા પછી શું થશે? બીજી પ્રોસેસ થશે. કઈ થશે? તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ છે યુઝ થશે અને આરએનએનું પાછું ડીએનએમાં કન્વર્ઝન થશે. પહેલાં ડીએનએનું આરએનએ બનશે અને આરએનએનું ફર્ધર પાછું ડીએનએ બનશે. હવે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ આપણને ખબર છે. ટ્રાન્સક્રિપ્શન કોને કહેવાય? તો કે ડીએનએમાંથી અહીંયા વાત કરીએ આપણે ડીએનએમાંથી જે આરએનએ બને છે એ પ્રોસેસ છે એને કહેવાય ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ.
પણ અહીંયા રિવર્સની વાત કરીએ. રિવર્સ એટલે ફર્ધર આરએનએ માંથી ડીએનએ બનવાની જે પ્રોસેસ છે એમાં રિવર્સ થાય છે, એને કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ. અને એમાં જે એન્ઝાઇમ યુઝ થાય છે એને કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ. જે પ્રોસેસ છે કે જેની અંદરથી આરએનએ માંથી ડીએનએ બને છે, એટલે કે રિવર્સમાં થાય છે, પ્રોસેસને કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ. અને જે એન્ઝાઇમ યુઝ થાય છે એને કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ. તો શું થશે અહીંયા? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમની મદદથી હવે તમારું જે આરએનએ છે એમાંથી ડીએનએ બનશે. અને હવે આ ડીએનએ જે નવું ડીએનએ બન્યું છે એ ડીએનએ ફર્ધર તમારા ટાર્ગેટ ડીએનએની અંદર જઈને વચ્ચે જઈને એડ થઈ જશે. અહીંયા દેખાયું છે લાઇટ ભાગ, આ તમારો ટાર્ગેટ ડીએનએ છે અને આ એનો ભાગ ટાર્ગેટ ડીએનએનો ભાગ છે, અને વચ્ચે જઈને તમારું રિટ્રો ટ્રાન્સપોઝોન્સનો ભાગ છે એ એડ થઈ જશે. અહીંયા શું થશે? બધા રિટ્રો ટ્રાન્સપોઝોન્સની અંદર તો કે જે રિટ્રો ટ્રાન્સપોઝોન્સનો જે ભાગ છે, આપણે ઉપર ફિગરમાં જોયું કે રિટ્રો ટ્રાન્સપોઝોન્સનો જે ભાગ છે જે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએના ફોર્મમાં છે, એ ડીએનએ પહેલાં આરએનએમાં કન્વર્ટ થશે વિથ ધ હેલ્પ ઓફ આરએનએ પોલિમરેઝ. હવે આ આરએનએ ફર્ધર પાછું ડીએનએમાં કન્વર્ટ થશે વિથ ધ હેલ્પ ઓફ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ. અને હવે આ ડીએનએ છે ટાર્ગેટ ડીએનએમાં જઈ અને બાઇન્ડ થઈ જશે. ટાર્ગેટ ડીએનએ વચ્ચે જઈ અને પોતે છે એ બાઇન્ડ થઈ જશે. એટલે આમાં છે એ ડીએનએમાંથી આરએનએમાંથી ફર્ધર પાછું ડીએનએ અને આ નવું ડીએનએ છે એ જઈને બાઇન્ડ થશે ટાર્ગેટ ડીએનએની અંદર. એટલે આખી પ્રોસેસ છે એ રિવર્સમાં થશે. એટલે આ જે પીસ છે જે જમ્પિંગ ડીએનએનો એને કહેવાય છે રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. નાઉ ક્લિયર બિટવીન ધ ટ્રાન્સપોઝોન્સ એન્ડ રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. આ બંને છે એ મોબાઈલ એલિમેન્ટ છે કે જેને ફર્ધર એની મૂવમેન્ટ કઈ રીતે કરે છે એને અકોર્ડિંગ એના બે ટાઈપ છે, ટ્રાન્સપોઝોન્સ અને રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. ટ્રાન્સપોઝોન્સમાં જે ડોનર ડીએનએ છે એ ફર્ધર કોઈ પણ એમાં ચેન્જ થતો નથી, એ ભાગ કટ થઈ અને ડાયરેક્ટ નવા ડીએનએના જીનોમની અંદર ગમે ત્યાં રેન્ડમલી છે એ કટ પેસ્ટ છે એ થઈ જાય છે. જ્યારે રિટ્રો ટ્રાન્સપોઝોન્સમાં શું થઈ જાય છે તો કે જે તમારો મોબાઈલ એલિમેન્ટ છે, જે રિટ્રો ટ્રાન્સપોઝોન્સનો જે ભાગ છે એ ફર્ધર ડીએનએમાંથી આરએનએમાં કન્વર્ટ થાય છે. હવે એ આરએનએનો ભાગ છે એ ફર્ધર પાછો ડીએનએમાં કન્વર્ટ થાય છે અને ડીએનએમાં કન્વર્ટ થઈ ગયેલો ભાગ છે એ ફર્ધર ટાર્ગેટ ડીએનએમાં એટલે કે જીનોમમાં કોઈ પણ જગ્યાએ રેન્ડમલી જઈ અને પેસ્ટ થઈ જાય છે. તો અલગ અલગ બે મિકેનિઝમ છે એના અકોર્ડિંગ એના બે ટાઈપ છે, ટ્રાન્સપોઝોન્સ અને રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. આ વાત થઈ ગઈ આપણે ક્લાસિફિકેશન સિસ્ટમ 1ની. આપણે પહેલાં વાત કરી કે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ છે એમને બે રીતથી ક્લાસિફાઈ કરવામાં આવ્યા છે. પહેલું ક્લાસિફિકેશન છે કેનો અકોર્ડિંગ? તો કે તેની મૂવમેન્ટના અકોર્ડિંગ ક્લાસિફિકેશન છે આપણે જોઈ ગયા. હવે આપણે જોઈશું ક્લાસિફિકેશન બાય ધેર સેલ્ફ સફિશિયન્સી. હવે આપણે વાત કરીએ સેકન્ડ ટાઈપનું ક્લાસિફિકેશન બેઝડ ઓન ધેર સેલ્ફ સફિશિયન્સી. ક્લાસિફિકેશન બેઝડ ઓન ધેર સેલ્ફ સફિશિયન્સીને અકોર્ડિંગ તમારા જે ટ્રાન્સપોઝોન્સ છે, તમારા જે મોબાઈલ એલિમેન્ટ છે એના બે ટાઈપ છે, ઓટોનોમસ અને નોન ઓટોનોમસ જમ્પિંગ એલિમેન્ટ્સ. એટલે કે પહેલું આપણે જોઈ ગયા કે એના મિકેનિઝમ ઓફ મૂવમેન્ટના અકોર્ડિંગ ક્લાસિફિકેશન હતું. હવે જે બીજું ક્લાસિફિકેશન છે એ એના સેલ્ફ સફિશિયન્સીને અકોર્ડિંગ છે. તો કે સેલ્ફ સફિશિયન્સીને અકોર્ડિંગ તમારા જે જમ્પિંગ જીન છે એના બે ક્લાસ છે, ઓટોનોમસ અને નોન ઓટોનોમસ. પછી ઓટોનોમસ જે ક્લાસ છે એની અંદર શું છે તો કે એની અંદર આપણે વાત કરીએ તો કે એની અંદર જે વસ્તુની જરૂર પડે છે, જનરલી આપણે વાત કરીએ કે જમ્પિંગ જીન છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે મૂવમેન્ટ થાય છે એમાં ટ્રાન્સપોઝેઝ એન્ઝાઇમ છે એની જરૂર પડે છે. તો આ જે તમારું જે ઓટોનોમસ ટાઈપના જે એલિમેન્ટ છે એમાં શું હશે કે ટ્રાન્સપોઝેઝ એન્ઝાઇમને કોડ કરતા જીન આવેલા હશે અને બીજું શું આવેલું હશે એની અંદર ઇન્વર્ટેડ રિપીટ આવેલી હશે. એટલે કે એના ટર્મિનલ સાઇટ આપણે જોઈએ અહીંયા, આપણે વાત કરીએ અહીંયા ઓટોનોમસની. તો ઓટોનોમસ જે છે એમાં શું હશે? બે વસ્તુ. પહેલું હશે તો કે ટ્રાન્સપોઝેઝ જે એન્ઝાઇમ છે એને કોડ કરતા જીન આવેલા હશે અને બીજું શું આવેલું છે તો કે ટર્મિનલ રિપીટ આવેલી હશે. ટર્મિનલ રિપીટ, ઇન્વર્ટેડ રિપીટ, ટર્મિનલ ઇન્વર્ટેડ રિપીટ. ઇન્વર્ટેડ એટલે ઊંધું, રિપીટ એટલે કોઈ પણ એક વસ્તુ રિપીટ થતી હોય લાઈક ધેટ. આપણે એના કોઈ પણ ધારો કે આપણે અહીંયા વાત કરીએ, અહીંયા તમારું આ મોબાઈલ એલિમેન્ટ છે, આખો ડીએનએ છે અને એનો આ ભાગ છે એ કયો છે? મોબાઈલ એલિમેન્ટ છે જે ઓટોનોમસ છે.
તો ઓટોનોમસ છે તો એમાં શું આવેલું હશે તો કે વચ્ચેના જે ભાગ છે એમાં શું હશે તો કે ટ્રાન્સપોઝેસ એન્ઝાઇમ છે એને કોડ કરતા જીન આવેલા હશે. બીજું શું હશે ટર્મિનલ ઇન્વર્ટેડ એટલે કે એના જે છેડા છે ત્યાં ઇન્વર્ટેડ રિપીટ આવેલી હશે. હવે કોને કહેવાય ઇન્વર્ટેડ રિપીટ તો આપણે જોઈએ. ધારો કે આપણા ડીએનએની આ સ્ટ્રેન્ડ છે તો અહીંયા જોઈએ આપણે બેઝ પેરિંગ છે, આ એના બેઝ પેરિંગ છે. ધારો કે અહીંયા આ બેઝ પેરિંગ છે પેલું એ અને બીજું ટી. તો અહીંયા શું હશે નીચેની સાઈડ અહીંયા ટી અને એ ઇન્વર્ટેડ રિપીટ એટલે કે આમથી ઊંધું રિપીટ છે એ આવેલું હશે. આવી ટાઈપની જે છે સ્ટ્રેન્ડ જેને કહેવાય ઇન્વર્ટેડ રિપીટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પેલી ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે તો એમાં જે ઉપરની સ્ટ્રેન્ડ છે એમાં પેલું એ, બીજો બેઝ પેરિંગ ટી અને પાછો ટી હોય. ધારો કે અહીંયા એ ટી ટી બેઝ પેરિંગ છે તો એની જે નીચેની ડબલ સ્ટ્રેન્ડ નીચેની જે સ્ટ્રેન્ડ છે એમાં પણ શું હશે એ ટી ટી એટલે કે ઊંધા આમ જોઈએ તો ડાયરેક્ટ છે એ ઊંધું થાય એ ટાઈપની રિપીટ સિક્વન્સ છે એ આવેલી હશે. તો આ ટાઈપની સિક્વન્સ ક્યાં આવેલી હશે તમારા જે મોબાઈલ એલિમેન્ટ છે એના છેડા ઉપર ઇન્વર્ટેડ રિપીટ છે એ આવેલી હશે અને વચ્ચેના ભાગ ઉપર જે એન્ઝાઇમ જે ટ્રાન્સપોઝેસ એન્ઝાઇમ છે એને કોડ કરતા જીન છે એ આવેલા હશે. શેની અંદર તો કે ઓટોનોમસ ટાઈપનું જે એલિમેન્ટ છે એની અંદર. પણ વાત કરીએ અહીંયા નોન ઓટોનોમસની તો નોન ઓટોનોમસ જે નોન ઓટોનોમસ એલિમેન્ટ છે એની અંદર ખાલી એના એન્ડ્સ ઉપર ધારો કે અહીંયા આપણે જોઈએ તમારો ભાગ છે ટ્રાન્સપોઝ તમારો ભાગ છે જમ્પિંગ જીનનો તો એના એન્ડ્સ ઉપર ઇન્વર્ટેડ રિપીટ આવેલા છે પણ એના વચ્ચેના જગ્યાએ ટ્રાન્સપોઝેસ એન્ઝાઇમને કોડ કરતા જીન આવેલા છે નહીં. તો કે એની અંદર નોન ઓટોનોમસ જે એલિમેન્ટ છે એની અંદર ટ્રાન્સપોઝેસ એન્ઝાઇમને કોડ કરતા જીન આવેલા નથી. એમાં ખાલી એક જ ભાગ આવેલું છે શું તો કે ટર્મિનલ ઇન્વર્ટેડ રિપીટ આવેલી છે એમાં ટ્રાન્સપોઝેસ એન્ઝાઇમ છે એ આવેલો હોતો નથી. એટલે જે નોન ઓટોનોમસ જે એલિમેન્ટ છે એને ફર્ધર જમ્પ થવા માટે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જમ્પિંગ કરવા માટે ટ્રાન્સપોઝેસ એન્ઝાઇમની જરૂર પડશે. કોની પાસેથી તો કે ઓટોનોમસ એલિમેન્ટ પાસેથી. એટલે એ પોતે ઓટોનોમસ એલિમેન્ટના જે ટ્રાન્સપોઝેસ એન્ઝાઇમ છે એની ઉપર આધાર રાખશે કેમ કે એની પાસે તો પોતાનો ટ્રાન્સપોઝેસ એન્ઝાઇમ છે નહીં, એની પાસે એવા જીન છે નહીં કે જે ટ્રાન્સપોઝેસ એન્ઝાઇમ છે એ બનાવી શકે. એટલે નોન ઓટોનોમસ જે એલિમેન્ટ છે એને જમ્પ કરવા માટે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થવા માટે જે એન્ઝાઇમની જરૂર પડે છે એ એન્ઝાઇમ માટે એ ઓટોનોમસ જે એલિમેન્ટ છે એની ઉપર આધાર રાખે છે. એની પાસે ટ્રાન્સપોઝેસ એન્ઝાઇમને કોડ કરતા જીન આવેલા હોતા નથી. લેટ્સ સી અબાઉટ ધ ઓટોનોમસ અને નોન ઓટોનોમસ ટાઈપના એલિમેન્ટ્સ છે જે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ છે આપણે એની વાત કરી. હવે આપણે જે ક્લાસિફિકેશન ઉપરનું જોયું કે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ છે એને એના મૂવમેન્ટને અકોર્ડિંગ એના બે ટાઈપ પાડવામાં આવ્યા છે ટ્રાન્સપોઝોન્સ અને રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. તો આપણે ટ્રાન્સપોઝોન્સની વાત આપણે એમાં ડીપમાં જશું. લેટ્સ સી અબાઉટ ધ ટ્રાન્સપોઝોન્સ. હવે આપણે આગળ વાત કરીએ. આપણે વાત કરી કે જમ્પિંગ જીન છે જે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ છે એને એની મૂવમેન્ટના અકોર્ડિંગ બે ભાગમાં ડિવાઈડ કર્યા છે. કયા કયા તો કે ટ્રાન્સપોઝોન્સ અને રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. ટ્રાન્સપોઝોન્સ અને રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. નાઉ મૂવિંગ ઓન ટુ ધ ટ્રાન્સપોઝોન્સ. તો કે જે ટ્રાન્સપોઝોન્સ છે એ પ્રોકેરિયોટ્સની અંદર અને યુકેરિયોટ્સની અંદર બેયની અંદર છે એ જોવા મળે. જે ટ્રાન્સપોઝોન્સની પ્રેઝન્સ પ્રોકેરિયોટ્સમાં એઝ વેલ એઝ યુકેરિયોટ્સ બંનેની અંદર જ્યારે જોવા મળે છે. જ્યારે રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે એ મોસ્ટલી યુકેરિયોટ્સમાં જોવા મળે છે. પ્રોકેરિયોટ્સની અંદર રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે એ જોવા મળતા નથી. હવે જે ટ્રાન્સપોઝોન્સ છે એ ફર્સ્ટલી ડિસ્કવર કોણે કર્યા હતા તો કે ફર્સ્ટલી ઇન 1948ની અંદર મેકલિન્ટોક નામના સાયન્ટિસ્ટે છે એ ડિસ્કવર કર્યા હતા. લેટ્સ સી અબાઉટ ઇટ. ઇન 1948 it discovered by બારબારા મેકલિન્ટોક નામના સાયન્ટિસ્ટે ટ્રાન્સપોઝોન્સ છે એ ફર્સ્ટ ડિસ્કવર કર્યા હતા. શેની અંદર તો કે મેઇઝની અંદર. મેઇઝ એટલે કે જીયા મેઇઝ જે મકાઈ છે એની અંદર સાયન્ટિસ્ટ છે જે બારબારા મેકલિન્ટોક નામના સાયન્ટિસ્ટે ઇન 1948ની અંદર જીયા મેઇઝની અંદર સૌપ્રથમ ટ્રાન્સપોઝોન્સ છે એને ડિસ્કવર કર્યા હતા અને એની ડિસ્કવરીને કારણે ઇન 1983ની અંદર તમારા જે સાયન્ટિસ્ટ છે મેકલિન્ટોક એને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. હવે જે તમારો જે ટ્રાન્સપોઝોન્સ છે
હવે એ અલગ અલગ બે રીતથી મૂવ થઈ શકે છે. આપણે કીધું કે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ છે એ શું કરે છે, તમારા જીનોમની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ મૂવ થયા કરે છે. તો આ જે ટ્રાન્સપોઝોન્સ છે એ અલગ અલગ બે રીતથી મૂવ થાય છે. કઈ કઈ રીતથી મૂવ થાય છે? તો કે પહેલું તો કે કન્ઝર્વેટિવ ફર્સ્ટ મૂવમેન્ટ છે ને કન્ઝર્વેટિવ મૂવમેન્ટ કહેવામાં આવે છે. અને નેક્સ્ટ છે ધેટ ઇઝ અ રેપ્લિકેટિવ. તમારું જે ટ્રાન્સપોઝોમ્સ છે એ બે અલગ અલગ રીતથી મૂવ થાય છે. ફર્સ્ટ છે કન્ઝર્વેટિવ અને નેક્સ્ટ છે રેપ્લિકેટિવ. લેટ્સ સી અબાઉટ ઇટ બાય ફિગર. પછી કન્ઝર્વેટિવ જે મૂવમેન્ટ છે એમાં શું થશે, ધારો કે આ જે લાઇટ ભાગ કર્યો છે અહીંયા ફિગરમાં એ શું છે, તમારો ટ્રાન્સપોઝોન્સનો ભાગ છે. અહીંયા પણ આ ભાગ છે ટ્રાન્સપોઝોન્સ અને બાકીનું જે ડાર્ક છે આખું જીનોમને ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે એ બતાવ્યું છે. આ છે તમારું ટ્રાન્સપોઝોન્સ. અહીંયા જે તમને લાઇટિંગ જેવો કટ દેખાય છે એ છે ટાર્ગેટ સાઇડ, એટલે કે ત્યાં જે તમારું જીન છે અહીંયા જઈને બાઇન્ડ થવાનું છે. તો પહેલી મિકેનિઝમ છે જે રીતે કન્ઝર્વેટિવ મિકેનિઝમ, એમાં શું થશે તો કે આ ભાગમાંથી તમારો ડીએનએ છે, અહીંયા જે ભાગ છે ડીએનએ શું થઈ જશે, કટ થઈ જશે. કટ થઈ અને આ જગ્યાએ જઈને પેસ્ટ થઈ જશે. અહીંયા ફિગરમાં નીચે બતાવ્યું છે કે અહીંયાથી ભાગમાંથી ડીએનએ કટ થઈ જશે અને જ્યાં ટાર્ગેટ ડીએનએ છે જ્યાં જવાનું છે ત્યાં જઈને નીચે જઈને પેસ્ટ થઈ જશે. એટલે આને કટ પેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિમ્પલ ટાઈપનું છે, આને સિમ્પલ કન્ઝર્વેટિવ અથવા કટ પેસ્ટ મિકેનિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં શું થશે, તમારો ટ્રાન્સપોઝોન્સ છે એ એક જગ્યાએથી કટ થઈ અને ગમે ત્યાં રેન્ડમલી જીનોમમાં બીજી જગ્યાએ જઈ અને પેસ્ટ થઈ જાય છે. આને કટ પેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા કન્ઝર્વેટિવ ટાઈપનું મૂવમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી મૂવમેન્ટ છે રેપ્લિકેટિવ મૂવમેન્ટ. તો આમાં શું થશે, આ ટ્રાન્સપોઝોન્સનો ભાગ છે અને અહીંયા આ ટાર્ગેટ સાઇટ છે, એટલે કે તમારું ડીએનએ છે અહીંયા જઈને બાઇન્ડ થવાનું છે. પણ જે આ ટાઈપની મિકેનિઝમ છે એમાં શું થશે, તમારું ડીએનએ છે પહેલાં શું કરશે, એની કોપી બનાવશે અને આ કોપી જઈ અને બાઇન્ડ થશે. પોતે જઈને બાઇન્ડ થશે નહીં, પોતે તો ત્યાં જ રહેશે. તમારું ટ્રાન્સપોઝોન્સ એલિમેન્ટ છે એ પોતે ત્યાં રહેશે, એ જઈને પોતે જઈને બાઇન્ડ થશે નહીં, પણ એ પોતે પોતાના જેવી બીજી એક નવી કોપી બનાવશે અને આ કોપી જઈ અને નવી જગ્યાએ જઈને બાઇન્ડ થશે. એટલે તમારું ડીએનએ છે આમાં કોપી પેસ્ટ મિકેનિઝમ છે એ જોવા મળે છે. નીચે જોઈએ આપણે તો કે શું થશે, અહીંયા જોઈએ તો કે તમારું જે ડીએનએ છે જે તમારું જે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ એ શું થઈ ગઈ, એની કોપી નવી જનરેટ થઈ ગઈ અને નવી બનેલી કોપી છે એ ટાર્ગેટ સાઇટની અંદર જઈને બાઇન્ડ થઈ ગઈ. એટલે જે કોપી જે તમારું જમ્પિંગ જીન ટ્રાન્સપોઝોન્સ છે એ તો ત્યાં જ રહેશે, પણ એની બીજી કોપી બનશે અને કોપી જઈને અહીંયા બાઇન્ડ થશે. એટલે તમારા ડીએનએ છે એની એકચ્યુઅલ સાઇઝ છે એ વધી જશે બીકોઝ ઓફ ધી કોપી. એટલે કે તમારો જમ્પિંગ ટ્રાન્સપોઝોન્સ છે એની કોપી નવી બની અને નવી કોપી જઈને અહીંયા બાઇન્ડ થઈ, એટલા માટે તમારા ડીએનએની એકચ્યુઅલ સાઇઝ છે એ વધી જશે. જ્યારે જે કન્ઝર્વેટિવ ટાઈપનું છે એમાં ડીએનએની એકચ્યુઅલ સાઇઝ છે એમાં વધારો થશે નહીં, કેમ કે એમાં શું થાય છે, એક જગ્યાએથી કટ થાય છે અને બીજી જગ્યાએ જઈને પેસ્ટ થઈ જાય છે. એટલે ડીએનએમાં કોઈ પણ જાતનો નેટ છે એમાં વધારો થતો નથી. પણ જે રેપ્લિકેટિવ ટાઈપનું છે એમાં તમારા ટ્રાન્સપોઝોન્સની પહેલાં કોપી બને છે અને એ કોપી જઈ અને બાઇન્ડ થાય છે, એટલા માટે નેટ ડીએનએની લેન્થમાં છે એ ઇન્ક્રીમેન્ટ જોવા મળે છે. તો કે ટ્રાન્સપોઝોન્સ છે એ બે અલગ અલગ રીતથી મૂવ થાય છે, કન્ઝર્વેટિવ અને રેપ્લિકેટિવ અથવા કટ પેસ્ટ અને કોપી પેસ્ટ. એ બે રીતથી તમારા ટ્રાન્સપોઝોન્સ છે એ મૂવ થાય છે. ધેટ્સ ઓલ અબાઉટ ધી ટ્રાન્સપોઝોન્સ. તો કે ટ્રાન્સપોઝોન્સ છે એ પ્રોકેરિયોટ્સ ને યુકેરિયોટ્સ બેની અંદર જોવા મળે છે. ટ્રાન્સપોઝોન્સ છે એ સૌપ્રથમ ડિસ્કવર કોણે કર્યા હતા, તો કે બારબારા મેકલિનટોક નામના સાયન્ટિસ્ટ છે 1948ની અંદર મેઇઝની અંદર છે એ ટ્રાન્સપોઝોન્સ છે એને ડિસ્કવર કર્યા હતા. હવે ટ્રાન્સપોઝોન્સની મૂવમેન્ટ છે એ અલગ અલગ બે રીતથી થાય છે, રેપ્લિકેટિવ અને કન્ઝર્વેટિવ. એટલે કન્ઝર્વેટિવમાં શું થાય છે કે તમારું જે જમ્પિંગ ડીએનએ ફ્રેગમેન્ટ છે કે જે ટ્રાન્સપોઝોન્સનો ફ્રેગમેન્ટ છે એની કોપી બનતી નથી, ડાયરેક્ટ એક જગ્યાએથી કટ થઈ અને રેન્ડમલી ગમે ત્યાં જઈને બાઇન્ડ થઈ જાય છે. જ્યારે તમારું રેપ્લિકેટિવ ટાઈપનું છે એની અંદર શું થશે, તમારું ટ્રાન્સપોઝોન્સ છે પહેલાં એની ડીએનએની બીજી નવી કોપી બનશે અને નવી કોપી છે રેન્ડમલી જીનોમમાં ગમે ત્યાં જઈને બાઇન્ડ થઈ જશે. એટલે એમાં કોપી પેસ્ટ મિકેનિઝમ છે એ જોવા મળે છે. હવે આપણે પ્રોકેરિયોટ્સની અંદર જે ટ્રાન્સપોઝોન્સ જોવા મળે છે એના એક્ઝામ્પલ જોવાના છે. તો કે પ્રોકેરિયોટ્સમાં કયા ટ્રાન્સપોઝોન્સ જોવા મળે છે, તો કે આપણા સિલેબસની અંદર બે છે. કયા, તો કે પ્રોકેરિયોટ્સની અંદર જે ટ્રાન્સપોઝોન્સ જોવા મળે છે એમાં આપણા સિલેબસની અંદર છે પહેલું છે ધેટ ઇઝ IS એલિમેન્ટ એટલે કે ઇન્સર્શન એલિમેન્ટ અને બીજું છે TN એલિમેન્ટ
એટલે કમ્પોઝાઇટ ટ્રાન્સપોઝોન્સ એટલે કમ્પોઝાઇટ એલિમેન્ટ. આપણે આ આઈએસ એલિમેન્ટ અને ટીએન એલિમેન્ટ છે એને ડીપમાં સ્ટડી કરવાના છે, આપણે પછી કરશું. હવે આપણે પહેલાં વાત કરી કે જે જમ્પિંગ જીન છે, જે ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ છે, એને એની મૂવમેન્ટને અકોર્ડિંગ બે ટાઈપમાં ડિવાઈડ કર્યા છે, ટ્રાન્સપોઝોન્સ અને રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. તો આપણે અહીંયા ટ્રાન્સપોઝોન્સની વાત કરીએ તો હવે આપણે મૂવિંગ થઈ જઈએ કોની અંદર, તો કે રિટ્રો ટ્રાન્સપોઝોન્સની અંદર. તો આપણે જોઈએ હવે રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. હવે આપણે શિફ્ટ થઈ જઈએ રિટ્રો ટ્રાન્સપોઝોનની અંદર. સેકન્ડ ટાઈપ ઓફ ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. હવે આપણે વાત કરીએ રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે એ યુકેરિયોટ્સની અંદર જોવા મળે છે, પ્રોકેરિયોટ્સની અંદર છે એ રિટ્રો ટ્રાન્સપોઝોન્સની પ્રેઝન્સ છે એ જોવા મળતી નથી. હવે ફર્ધર રિટ્રો ટ્રાન્સપોઝોન્સને પણ ફર્ધર બે ટાઈપની અંદર છે એ ડિવાઈડ કરવામાં આવ્યા છે, એલટીઆર એન્ડ નોન એલટીઆર. આ જેની જે ડિવિઝન છે એ કોના બેઝ ઉપર છે, તો કે એબ્સન્સ ઓર પ્રેઝન્સ ઓફ ડાયરેક્ટ રિપીટના અકોર્ડિંગ છે એના બે ટાઈપ પાડવામાં આવ્યા છે, એલટીઆર એટલે કે લોંગ ટર્મિનલ રિપીટ અને નોન એલટીઆર એટલે કે નોન લોંગ ટર્મિનલ રિપીટ્સ, એમ બે ટાઈપ પાડવામાં આવ્યા છે. રિટ્રો ટ્રાન્સપોઝોન્સના ફર્ધર એને જે એન્ડ છે ટર્મિનલ્સ છે એની ઉપર રિપીટ કે ડાયરેક્ટ રિપીટ છે કે નહીં એના અકોર્ડિંગ એને એલટીઆર એટલે કે નોન ટર્મિનલ રિપીટ્સ અને નોન એલટીઆર એમ બે ટાઈપની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. અહીંયા વાત થાય છે ડાયરેક્ટ રિપીટની. તો કે કોને કહેવાય ડાયરેક્ટ રિપીટ, તો કે ધારો કે આપણે અહીંયા ડીએનએની વાત કરીએ છીએ, આ ડીએનએની એક સ્ટ્રેન્ડ છે, તો અહીંયા આપણે બેઝ પેરિંગ કરીએ. તો અહીંયા વાત કરીએ આપણે ડાયરેક્ટ રિપીટની, તો કોને કહેવાય ડાયરેક્ટ રિપીટ. ધારો કે ઉપરની જે સ્ટ્રેન્ડ છે એમાં ટી એ બેઝ પેરિંગ છે, તો ડાયરેક્ટ રિપીટ એટલે શું થશે, પાછું ટી એ આવશે. કોઈ પણ એક ધારો કે અહીંયા ચાર જે બેઝ પેર છે, જે ચાર જે ન્યુક્લિયોટાઇડ છે એને રિપીટ થશે, આ ફોર્મમાં રિપીટ થશે, તો એને શું કહેવાય ડાયરેક્ટ રિપીટ. એવો ને એવો ભાગ છે એવો ને એવા ફોર્મમાં રિપીટ થાય છે, તો એને કહેવાય ડાયરેક્ટ રિપીટ. આપણે અહીંયા તમારું જે એલટીઆર છે એની અંદર ડાયરેક્ટ રિપીટ છે એ લોંગ ડાયરેક્ટ રિપીટ છે એ જોવા મળે છે, એટલે કે કોઈ પણ ન્યુક્લિયોટાઇડ છે એ ખૂબ જ લાંબા બેઝ પેરિંગવાળી કોઈ પણ બેઝ પેર છે એ રિપીટ થયા કરે છે. તો તમારા જે રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે એના બે ટાઈપ છે, એલટીઆર અને નોન એલટીઆર. હવે આપણે જોઈએ અંદર પહેલાં એલટીઆરની અંદર. તો ફર્સ્ટ ટાઈપ છે દેટ ઇઝ અ એલટીઆર રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. તો એલટીઆરમાં શું હશે, તો કે એના જે એન્ડ છે એની ઉપર લોંગ ટર્મિનલ રિપીટ છે એ આવેલી હશે. કેટલા સુધીની હશે, તો કે 250 થી 600 બેઝ પેરિંગ જેટલી લોંગ હશે. ધારો કે આપણે અહીંયા જોઈએ વાત કરીએ, આ આપણું રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે, આ આપણું ડીએનએ છે, અને એટલો જે ભાગ છે એ ભાગ શેનો છે, રિટ્રો ટ્રાન્સપોઝોન્સનો ભાગ છે. તો એના જે ટર્મિનલ્સ છે એટલે કે એના એન્ડ છે એની ઉપર લોંગ ટર્મિનલ રિપીટ આવેલી હશે. કેટલી લાંબી હશે, તો કે 250 થી 600 બેઝ પેર સુધીની લાંબી રિપીટ સિક્વન્સ, ડાયરેક્ટ રિપીટ સિક્વન્સ છે એ એના એન્ડ્સ ઉપર આવેલી હશે. આને કહેવાય એલટીઆર રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. રિટ્રો ટ્રાન્સપોઝોન્સમાં શું થશે, આપણે પહેલાં વાત કરી એમ કે તમારું જે ડીએનએ છે એ શું થશે, પહેલાં આપણે અહીંયા વાત કરીએ પહેલાં કે આ તમારું ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે એની આ રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે. તો રિટ્રો ટ્રાન્સપોઝોન્સનો પહેલો ભાગ પહેલાં શું થશે, ડીએનએ છે, ડીએસ ડીએનએ. તો ડીએસ ડીએનએ પહેલાં શું બનશે, આરએનએ બનશે વિથ ધ હેલ્પ ઓફ આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમ. હવે આ આરએનએ છે એ ફર્ધર પાછું ડીએનએમાં કન્વર્ટ થશે, ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએમાં વિથ ધ હેલ્પ ઓફ ડીએનએ વિથ ધ હેલ્પ ઓફ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમ. અને હવે આ ડીએનએ છે એ નવા ભાગ ઉપર જઈ, ધારો કે આપણે અહીંયા જોઈએ, આપણે અહીંયા આ ટાર્ગેટ સાઇટ છે, તો આ હવે આ ડીએનએ છે એ અહીંયા જઈને બાઇન્ડ થશે. આ છે એ તમારા રિટ્રો ટ્રાન્સપોઝોન્સની મિકેનિઝમ છે. તો જે તમારું રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે જે એલટીઆરને બેઝ કરે છે એમાં શું હશે, એના એન્ડ્સ ઉપર 250 થી 600 બેઝ પેર લાંબી ડાયરેક્ટ રિપીટની પ્રેઝન્સ છે એ જોવા મળે છે, જે નોન એલટીઆરની અંદર જોવા મળતી નથી. એટલે એની અંદર ડાયરેક્ટ રિપીટ તો જોવા મળે છે પણ આટલી બધી લાંબી એટલે કે લોંગ જોવા મળતી નથી. એમાં ડાયરેક્ટ રિપીટ છે એ શોર્ટ ફોર્મમાં હોય છે, એટલે કે એમાં જે કોઈ પણ બેઝ પેર રિપીટ થાય છે એ શોર્ટ રિપીટ થાય છે. ધારો કે આપણે 250 જેટલા હોતા નથી, મે બી 50 થી 40-50 જેટલા બેઝ પેર રિપીટ થતા હોય છે. તો વાત થઈ ગઈ આપણે અહીંયા એલટીઆર રિટ્રો ટ્રાન્સપોઝોન્સની, જે મોસ્ટલી લોઅર યુકેરિયોટ્સની અંદર મોસ્ટલી જોવા મળે છે. લોઅર યુકેરિયોટ્સ એટલે કે
એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ તો કે ડ્રોસોફિલા છે, ઈસ્ટ છે, એની અંદર છે એ તમને LTR બેઝના રિટ્રો ટ્રાન્સપોઝોન્સની પ્રેઝન્સ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે હાયર યુકેરિયોટ્સ મેમલ્સ છે, બર્ડ્સ છે, સરીસૃપ છે, આ બધામાં છે એ તમારા LTR રિટ્રો ટ્રાન્સપોઝોન્સની પ્રેઝન્સ જોવા મળતી નથી. પણ જે લોઅર યુકેરિયોટ્સ છે, જે ડ્રોસોફિલા છે, ઈસ્ટ છે, એની બધાની અંદર લોઅર યુકેરિયોટ્સની અંદર LTR રિટ્રો ટ્રાન્સપોઝોન્સની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. અને આખા જીનોમની અંદર આ જે LTR રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે એ આખા તમારા જે જીનોમ છે એની અંદર તમારું છે જે LTR સિક્વન્સ છે જે આખા જીનોમની અંદર ઘણી બધી જગ્યાએથી આવેલા હોય છે અબંડન્ટ પ્રમાણમાં, એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં છે એ લોઅર યુકેરિયોટ્સની અંદર છે એ જોવા મળે છે. હવે વાત કરીએ આપણે સેકન્ડ ટાઈપની રિટ્રો ટ્રાન્સપોઝોન્સનો. સેકન્ડ ટાઈપ ધેટ ઇઝ અ નોન LTR રિટ્રો ટ્રાન્સપોઝોન્સ. જે નોન LTR રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે એની અંદર લોંગ ટર્મિનલ રિપીટ છે એની પ્રેઝન્સ છે એ હોતી નથી. એટલે કે તમારો જે રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે, અહીંયા વાત કરીએ આ રિટ્રો ટ્રાન્સપોઝોન્સની વાત, તો એના જે ટર્મિનલ્સ ઉપર જે રિપીટ સિક્વન્સ આવેલી હોય છે એ શોર્ટ હોય છે, લોંગ હોતી નથી. એટલે રિપીટ સિક્વન્સ છે એ બહુ લાંબી હોતી નથી. એની અંદર શોર્ટ ટર્મિનલ સિક્વન્સ છે એ જોવા મળે છે. અને આને નોન વાયરલ રિટ્રો ટ્રાન્સપોઝોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેના જે એન્ડ છે એની ઉપર A અથવા T જે બેઝ પેરિંગ છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પણ એમાં રિપીટ સિક્વન્સ છે એ લાંબી હોતી નથી. રિપીટ સિક્વન્સ છે એ બહુ ટૂંકી, એટલે કે શોર્ટ રિપીટ સિક્વન્સ છે એ એના એન્ડ ઉપર જોવા મળે છે. હવે આપણે વાત કરી કે તમારું જે નોન LTR છે એ હાયર યુકેરિયોટ્સની અંદર, કે હાયર યુકેરિયોટ્સ કે મેમલ છે, હ્યુમન છે, બર્ડ્સ છે, એની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે LTR છે એ લોઅર યુકેરિયોટ્સમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે નોન LTR છે એ હાયર યુકેરિયોટ્સની અંદર, કે હ્યુમન છે, મેમલ્સ છે, આ બધાની અંદર વધારે પ્રમાણમાં છે એ નોન LTR ટાઈપના ટ્રાન્સપોઝોન્સ એટલે કે રિટ્રો ટ્રાન્સપોઝોન્સની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે નોન LTRની, તો કે જે નોન LTR છે જે ઇનવર્ટિબ્રેટની અંદર જોવા મળે છે મોસ્ટલી એના બે ટાઈપ છે. કયા કયા? તો કે સૌથી વધારે પ્રમાણમાં જે ઇનવર્ટિબ્રેટમાં જે જોવા મળે છે નોન વાયરલ રિટ્રો ટ્રાન્સપોઝોન્સ, એમાં બે છે. પેલું છે સાઇન્સ, SINES સાઇન્સ, અને બીજું છે લાઇન્સ, LINE લાઇન્સ. આ એના શોર્ટ ફોર્મ છે. સાયન્સનું જે છે એ લોંગ ફોર્મ છે શોર્ટ ઇન્ટરસ્પર્ડ ન્યુક્લિયર એલિમેન્ટ, અને લાઇન્સનું છે લોંગ ઇન્ટરસ્પર્સ્ડ ન્યુક્લિયર એલિમેન્ટ. આ સાયન્સ અને લાઇન્સ છે જે હાયર યુકેરિયોટ્સ છે, જે બધા મેમલ્સ એની અંદર, બધાની વર્ટિબ્રેટની અંદર સૌથી વધારે પ્રમાણમાં છે એ આ નોન LTR ટાઈપના રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે એ સાયન્સ અને લાઇન્સ એ બે ટાઈપના છે એ જોવા મળે છે. આપણે અહીંયા સૌપ્રથમ વાત કરીએ અહીંયા લાઇન્સની, વાત કરીએ આપણે અહીંયા લાઇન્સની, LINES લાઇન્સની વાત કરીએ. તો જે લાઇન્સની જે છે એની અંદર પણ પાછી તમારા જે હ્યુમન છે એની અંદર લાઇન્સની L1 ફેમિલી, જે L1 લાઇન્સ છે એ વધારે પ્રમાણમાં છે એ જોવા મળે છે. હ્યુમન જીનોમની અંદર L1 લાઇન્સની અંદર પણ L1 આપણે પહેલાં વાત કરી કે લાઇન્સ છે એ કેમાં જોવા મળે છે, તો કે વર્ટિબ્રેટની અંદર. વર્ટિબ્રેટની અંદર જે તમારા નોન LTR રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે એ લાઇન્સ અને સાઇન્સ છે એ ઇનવર્ટિબ્રેટની અંદર જોવા મળે છે. હવે વર્ટિબ્રેટની અંદર જોવા મળે છે, પણ વર્ટિબ્રેટની અંદર આપણે વાત કરીએ ખાલી હ્યુમનની, તો હ્યુમનની લાઇન્સની અંદર L1 ફેમિલી છે વધારે પ્રમાણમાં છે એ જોવા મળે છે. આખા હ્યુમન જીનોમની અંદર L1 જે ફેમિલી છે, જે રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે એ 70% પ્રમાણમાં છે એ આવેલા હોય છે. એટલે આખા હ્યુમન જીનોમની અંદર 70% L1 રિટ્રો ટ્રાન્સપોઝોન્સ છે એ આવેલા હોય છે, જે રેન્ડમલી ગમે ત્યાં સ્કેટર થયેલા હોય છે. જે અપ્રોક્સિમેટલી જે L1 ફેમિલી છે એ 6 kbની સાઇઝનું છે એ જોવા મળે છે, જે હ્યુમનની અંદર જોવા મળે છે, જે લાઇન્સને બિલોંગ કરે છે, અને જે નોન વાયરલ એટલે કે નોન LTR રિટ્રો ટ્રાન્સપોઝોન્સને બિલોંગ કરતી L1 લાઇન્સ ફેમિલી છે એ મેઇનલી હ્યુમનની અંદર જોવા મળે છે. અને હ્યુમનના જીનોમના 70% ભાગ છે એની અંદર L1 લાઇન્સ છે એ આવેલું હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે, અને જે લાઇન્સ છે એ કેવું છે, ઓટોનોમસ છે. લાઇન્સના જે છે એ ઓટોનોમસ એલિમેન્ટ છે, એટલે કે એની અંદર પોતાના બધા એન્ઝાઇમ્સ અને રિપીટેડ સિક્વન્સ છે એ આવેલી હોય છે, એને મૂવ થવા માટે બીજા કોઈની હેલ્પની જરૂર પડતી નથી. હવે વાત કરીએ આપણે સાયન્સની.
નેક્સ્ટ છે સાયન્સ. તો કે સાયન્સ છે એ નોન ઓટોનોમસ છે, એટલે કે એ ઓટોનોમસ છે નહીં, એટલે કે એને રેપ્લિકેટ એટલે કે એને જમ્પ થવા માટે, એટલે અહીંથી મૂવ થઈ અને બીજી જગ્યાએ એડ થવા માટે તમારા જે લાઇન્સ છે એના એન્ઝાઇમ્સની જરૂર પડશે. એટલે એને લાઇન્સના એન્ઝાઇમ્સ છે એની જરૂર પડે છે મૂવમેન્ટ કરવા માટે, કેમ કે એની પાસે ટ્રાન્સપોઝેઝ એન્ઝાઇમ છે, એની પ્રેઝન્સ છે, એના કોડિંગ કરતા જીન્સ છે એ સાયન્સ પાસે હોતા નથી, એટલા માટે એને લાઇન્સના એન્ઝાઇમ્સ છે એની જરૂર પડે છે ટ્રાન્સપોઝિશન પ્રોસેસ દરમિયાન. હવે વાત કરીએ આપણે અહીંયા સાયન્સની. તો કે આપણે પહેલાં વાત કરી કે સાયન્સ અને લાઇન્સ. તો કે સાયન્સ અને લાઇન્સ કેવા છે? નોન LTR રિટ્રોટ્રાન્સપોઝોન્સ છે, જે મોસ્ટલી વર્ટિબ્રેટની અંદર જોવા મળે છે. હવે વર્ટિબ્રેટની અંદર આપણે પાસે હ્યુમનની અંદર જઈએ તો લાઇન્સની અંદર આપણે હ્યુમનની અંદર L1 એલિમેન્ટ જોવા મળે છે, જ્યારે સાયન્સની અંદર આપણે હ્યુમનની અંદર ALU એલિમેન્ટ છે એ જોવા મળે છે. આ એના એક્ઝામ્પલ છે. આ છે હ્યુમનની અંદર આવેલા નોન LTR સાયન્સનું ફ્રેગમેન્ટ, અને આ આવેલું છે હ્યુમનની અંદર આવેલું નોન LTR લાઇન્સને બિલોંગ કરતું એલિમેન્ટ. વાત ક્લિયર? ધેટ ઇઝ ઓલ અબાઉટ ધ લાઇન્સ એન્ડ સાયન્સ એલિમેન્ટ્સ. ધેટ ઇઝ અ નોન LTR રિટ્રોટ્રાન્સપોઝોન્સના ટાઈપ છે. અને જે સાયન્સ અને લાઇન્સ છે શેની અંદર જોવા મળે છે? બધા જ વર્ટિબ્રેટની અંદર જોવા મળે છે. પણ વર્ટિબ્રેટની અંદર આપણે હ્યુમનની અંદર જઈએ તો હ્યુમનની અંદર સાયન્સનો ALU એલિમેન્ટ જોવા મળે છે, જ્યારે હ્યુમનની અંદર લાઇન્સનો L1 એલિમેન્ટ છે એની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. ધેટ્સ ઓલ અબાઉટ ધ રિટ્રોટ્રાન્સપોઝોન્સ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે ટ્રાન્સપોઝોન્સના જે 2 ટાઈપ છે જે બેક્ટેરિયાની અંદર જોવાના છે, જે એ આપણે નેક્સ્ટમાં જોશું. ધેટ્સ ઓલ અબાઉટ ધી ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ્સ. ધેટ્સ ઇટ. થેન્ક યુ.